જગદીશ રામપુર ગામમાં એને બધા જગલો કહીને બોલાવતા. દેખાવમાં સામાન્ય, બુદ્ધિ પણ થોડી ધીમી, આમ પણ નાણાં વગરનો નાથિયો. એટલે ગામના લોકો એને હંમેશા હડધૂત કરતા, અપમાન કરતા. એના દિલમાં ધીમે ધીમે એક જ વિચાર બેસી ગયો: માનવ જાત ખરાબ છે. એણે નક્કી કરી લીધું, એક દિવસ મોટો અમીર બનવાનું. બંગલો, ગાડી, નોકર-ચાકર બધું જ હશે, પણ જીવું એકલો જ. કારણ કે એને લાગતું હતું માનવ જાત ફક્ત નફરત આપે છે. ગરીબીમાં જન્મેલો જગલો એ નાનો હતો ત્યારે પિતા ગુમાવી ચૂક્યો હતો. માતા લોકોના ઘેર કામ કરીને ઘર ચલાવતી. પણ જગલાએ એક શોર્ટકટ શોધ્યો: કોઈ અમીર અને એકલો માણસ શોધવો, એનું દિલ જીતવું અને પછી એની મિલકત કબજે કરવી. એની શોધમાં એને મળ્યા રામપુરથી લગભગ 70 કિલોમીટર દૂર આવેલા શહેર શ્યામપુરમાં રહેતા રાધેશ્યામ શેઠ. શહેરમાં મોટો સોનાનો શોરૂમ રાધેશ્યામ જ્વેલર્સ નામનો વિશાળ શોરૂમ શ્યામપુર ગામમાં હતો. શોરૂમ જેટલો વિશાળ રાધેશ્યામ શેઠનો બંગલો હતો. 2 માળનો દરેક સુવિધાવાળો બંગલો શ્યામપુર ગામમાં સૌથી સુંદર હતો. ઘણો પૈસો, પણ કોઈ પોતાનું નહોતું. પત્ની ક્યારની મૃત્યુ પામી હતી. સંતાન હતું નહીં. જગલા એ રાધેશ્યામ શેઠના જીવનમાં પ્રવેશ કર્યો. પહેલા સામાન્ય પરિચય કેળવ્યો. પછી જગલાએ સેવા શરૂ કરી. શરૂઆત ઘર કામથી કરી. રસોઈ, કચરા પોતું બધું જ કરી દેતો. અરે રાત્રે પગ દબાવવાની સેવા પણ કરતો. રાધેશ્યામને તો જગલામાં એના પુત્રના દર્શન થતા, જ્યારે જગલાને તો રાધેશ્યામ શેઠમાં દાનવના દર્શન થતા. કેમ કે એ માણસ હતા. જગલા એ રાધેશ્યામ શેઠનો એટલો વિશ્વાસ કેળવ્યો હતો કે સોનાના શોરૂમની દેખરેખ પણ એ રાખતો. 5 વર્ષ સુધી જગલા એ રાધેશ્યામ શેઠના પ્રિય બનવાનું નાટક કર્યું. પણ અંદરથી એમાં હજુ પણ નફરત જ હતી. માનવ જાત પ્રત્યેની એક જ ગ્રંથિ હતી મગજમાં: માનવ જાત એટલે ખરાબ જાત. એક દિવસ એણે શેઠને ધીમે ધીમે ઝેર આપવાનું શરૂ કર્યું. દૂધમાં રોજ થોડું થોડું. અને એક દિવસ રાધેશ્યામ શેઠ મરી ગયા. જગલો હવે જગત શેઠ બની ગયો. પૈસા, બંગલો, શાન શૌકત બધું એની પાસે હતું. હવે એ જ લોકો સામે અકડ બતાવતો જે લોકો એણે ક્યારે અપમાન કર્યો હતો. એ વિચારતો, હવે દુનિયા મારી સામે ઝૂકશે. પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ ભયંકર ભૂકંપ આવ્યો. એક જ ઝટકામાં શ્યામપુર ગામ ખતમ, લોકો ખતમ, બધું જ કાટમાળ બની ગયું. જગલો બચી ગયો, પણ એકલો. આખા ગામમાં એકલો એ જ બચી ગયો હતો. આખા ગામમાં એકલો એ જ બચી ગયો હતો. કાટમાળના ઢગલા નીચે દબાઈ ગયો હતો. એણે ઘણી ચીસો પાડી મદદ માટે, પણ કોઈ હોય તો બચાવે ને. પહેલી વખત એને માણસ જાતની મદદની જરૂર પડી. તિજોરીમાં પૈસા હતા, પણ ખાવાનું નહોતું. બંગલો હતો, પણ કોઈ જોવાવાળું નહોતું. કપડાં હતા, પણ બતાવવાનું કોઈ નહોતું. જીવનભર જેને નફરત કરી એ માનવ જાતનો અભાવ હવે એને ત્રાસ આપી રહ્યો હતો. દિવસો સુધી ભૂખ્યો, તરસ્યો, કાટમાળ નીચે દબાયેલો. આખું ગામ કાટમાળના ઢગલામાં ફેરવાયું હતું. એટલે બીજા ગામના સેવાભાવીઓ પણ શ્યામપુરની મદદ કરવા તત્કાલિક આવ્યા નહોતા. છેવટે એની શ્વાસો ખૂટી ગઈ. જગલો મરી ગયો, અને વિધિનો વ્યંગ જુઓ. જે માનવ જાતને એ ધિક્કારતો હતો, એ જ માનવ જાતે એની લાશને બિનવારસી તરીકે અંતિમ સંસ્કાર આપ્યા, અને કફન પણ એ જ માનવ જાતે ઓઢાડ્યું. કુદરત એ જ એને બતાવી દીધું: માનવ જાત ખરાબ નથી, પણ માણસની દાનત જ ખરાબ હોય છે.